ભેલ કે પકોડા સાથે ખાવાની મજા પડી જાય એવી ગ્રીન ચટણી આપણે બનાવીશું અને એને 6 મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકાય છે। તો એના માટે મેં લસણ આદું લીધેલું છે। લસણ 5-6 કળી જેટલું લઈ શકો। આદું 1.5 ઇંચના ટુકડો લઈ છોલી અને એના ટુકડા કરીને લીધેલું છે। લીલા મરચાં લીધેલા છે 3 થી 4। તમે જો તીખું ખાતા હોય તો થોડા વધારે પણ લઈ શકો। સાથે એમાં મેં લીધેલું છે મીઠું એટલે કે સોલ્ટ અને સાથે સાથે બ્લેક સોલ્ટ લીધેલું છે। અને હવે આપણે એમાં ખાંડ એડ કરીશું। ખાંડથી ગળપણ નહીં આવે પરંતુ એનાથી કલર પણ સરસ આવશે ચટણીનો અને લાંબા સમય સુધી પ્રિઝર્વેટિવ તરીકે કામ કરશે। એમાં દાંડી સાથે ધોઈને લીલા ધાણા લઈ લીધેલા છે, તો સારી એવી ક્વોન્ટિટીમાં લીધેલા છે। અને હવે આપણે એમાં એક બરફનો ટુકડો એડ કરવાના છે અને સાથે સાથે દાળિયા પણ એડ કરવાના છે। તો દાળિયા ના હોય તો તમે બેસનની સેવ લઈ શકો છો। તો એનાથી ચટણીની થિકનેસ વધે છે અને ટેસ્ટ પણ સારો આવે છે। સાથે સાથે એને પીસવા માટે મેં બરફનો ટુકડો લીધેલો છે, એની જગ્યા પર તમે ઠંડુ પાણી એકદમ ચીલ વોટર પણ થોડુંક લઈ શકો છો, બહુ વધારે ક્વોન્ટિટીમાં નહીં લેવાનું। હવે આપણે એને પીસી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ ચટણી તમે ભેલમાં યુઝ કરો કે સેન્ડવિચ બનાવતી વખતે યુઝ કરો, ઢોકળાની ઉપર યુઝ કરો કે પછી પકોડા સાથે ખાઓ, બહુ જ વધારે ટેસ્ટી બને છે। તો જુઓ, આ રીતે મેં એને પીસી લીધેલું છે। તો પીસતી વખત જો જરૂર લાગે ને તો 1 ચમચી જેટલું પાણી એડ કરી શકાય। અને પછી આ રીતે જે બરફ જમાવવા માટેની ટ્રે આવે છે એમાં મેં જમાવી લીધેલું। સવારે આ પેસ્ટ મૂકેલી ફ્રીઝરમાં અને સાંજે આ રીતે એના ક્યુબ કાઢી અને આ રીતે એક ડબ્બામાં મૂકી અને પછી ફ્રોઝરમાં મૂકી દીધેલા। 6 મહિના સુધી આરામથી યુઝ કરી શકાશે।